આપણે એક કે પાટી બાજુ બોલવા માંગતા નથી, બરાબર છે, પણ મન ત્યાં દુખાયું કે જ્યાં આગળ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે વ્રત ના કરો, દશામાને ના બેહારશો. જો દશામાં ના બેહારવાથી તમારી દશા ફરી જતી હોય તો દશામાને મારા ઘરે મૂકી દો અને ભુવાઓ જોડે જવું, માતાજીને માનવું એ અંધશ્રદ્ધા છે. તો હું એટલું જ કહેવા માગું છું કે ગુજરાત એ દેવભૂમિ છે, બરાબર, અને બનાસકાંઠા કે જ્યાં આગળ માતાજી અને ભગવાનને સર્વસ્વ માનવામાં આવે છે. આપણો દ્વારિકાધીશ હોય કે એ દશામાં હોય, બરાબર છે, બધું સર્વસ્વ જ છે આપણા માટે, ગુજરાતીઓ માટે. તો તમે આવી વાતો કેમ કરો છો? શું કામ? હું બનાસકાંઠાની જ રહેવાસી છું અને મને અત્યંત દુઃખ થાય છે કે તમે માતાજી અને ભુવાઓ માટે આવું કહી રહ્યા છો, બરાબર છે. આ સાવ એટલે સાવ તદ્દન ખરાબ વસ્તુ કહેવાય, આવી રીતે બોલવું અને આવી રીતે કોઈને ના માનવા માટે કહેવામાં આવવું, બરાબર. અને ભુવાજી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા જ નથી. મેં આજ દિવસ સુધી બનાસકાંઠામાં કોઈ એવો ભુવો જોયો નથી કે જે અંધશ્રદ્ધા ફેલાવતો હોય અને પૈસા ઝાપટતો હોય, બરાબર. એ તમને માતાજીના દ્વારે બોલાવે છે, તમારું દુઃખ કાપી આપવા માટે માતાજીની શ્રદ્ધા પૂરી પાડે છે, વચ્ચે એક લડે છે અને તમને કંઈક સારું આપવા માટે એ પ્રયત્ન કરે છે. તો એવું કેવી રીતે કહી શકો કે ભાઈ ભુવાજીને માનવું, માતાજીને માનવું એ કોઈ અંધશ્રદ્ધા હોઈ શકે? નથી અંધશ્રદ્ધા.